ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના તમામ ઉમેદવારો આજે ઉમેદવારી પત્ર ભરશે। કોંગ્રેસે લીંબડી સિવાય તમામ બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે। ત્યારે આજે કોંગ્રેસના અબડાસા, મોરબી, કરજણ, ગઢડા, કપરાડા, ડાંગ, ધારી બેઠકના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। કરજણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા, અબડાસા બેઠક પરથી શાંતિલાલ સંઘાણી, મોરબી બેઠક પરથી જયંતિ પટેલ, ધારી બેઠક પરથી સુરેશ કોટડિયા અને ગઢડા બેઠક પરથી મોહનભાઈ સોલંકી ઉમેદવારી નોંધાવશે। કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે તો ભાજપના વધુ બે ઉમેદવાર પણ આજે ઉમેદવારી નોંધાવશે। મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા અને લીંબડી બેઠક પરથી ભાજપના કિરીટસિંહ રાણા આજે ઉમેદવારી પત્ર ભરશે। 8 બેઠકો પર ખરાખરીનો જંગ છે। ત્યારે એક બેઠક સિવાય અન્ય બેઠકો પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે તો ભાજપે પણ ક્રમશઃ ઉમેદવારોની જાહેરાત કરી। ત્યારે વિજય મુહૂર્ત સાચવવા માટે કોંગ્રેસના તમામ ઉમેદવારો જેઓ જાહેર થયા છે તેઓ આજે ઉમેદવારી નોંધાવશે। બીજી તરફ ભાજપના પણ 2 ઉમેદવારો ઉમેદવારી નોંધાવવાના છે। તો ધારી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા આજે ફોર્મ ભરશે। સુરેશ કોટડિયાએ ફોર્મ ભરતા પહેલા પોતાના વતન પહોંચ્યા અને માતા તથા વડીલોના આશીર્વાદ લીધા। સાથે જ મંદિરે જઈ માતાજીની પૂજા અર્ચના પણ કરી। સુરત કોટડિયા ફોર્મ ભરશે તે સમયે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ પણ હાજર રહેશે। બપોરે 12:39 સુરેશ કોટડિયા ફોર્મ ભરવાના છે। કેટલા વાગે ફોર્મ ભરવાના છો અને આજનો શું કાર્યક્રમ છે? સવારે 10 વાગ્યે કાર્યકર્તાઓની મિટિંગ છે અને 12:30 વાગે અમે ફોર્મ રજૂ કરવાના છીએ અને બપોરે 1 કે 1:30 વાગે અમારી ઓફિસનું ઓપનિંગ છે। કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને મુખ્ય કયા કયા મુદ્દાઓ રહેશે? ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ગામડામાંથી, કારણ કે આ જ વિસ્તારમાંથી મારા પરમ પૂજ્ય પિતા શ્રી મનુભાઈ કોટડિયા પહેલી ચૂંટણી જીત્યા હતા 1975માં, પછી 80માં જીત્યા, 85 જીત્યા, 89 જીત્યા અને લોકસભામાં જીત્યા અને કેન્દ્રમાં મિનિસ્ટર બન્યા હતા, ફરી જીત્યા 95માં। એટલે આ વિસ્તારમાં પરંપરાગત અમારો હોલ્ડ એટલો બધો છે કે અમારા કાર્યકર્તાઓનો એટલો બધો ઉત્સાહ છે, પ્લસ મારી સામેના ઉમેદવાર જે અમારી પ્રજાનો રાજદ્રોહ કરીને જે ભાજપમાં જોઈન્ટ થયા છે એટલે એનો બી જનતામાં ઘણો આક્રોશ છે। માતાજીના હંમેશા આશીર્વાદ હોય છે, શું લાગે છે જીતી જશે? જીતીને જ આવવાના સારા મતે, અને એના આશીર્વાદ એના પપ્પાનું નામ રહી ગયું છે ને દાદાનું। શું શું કામો કર્યા છે એમના ફાધરે? એના તો ભાઈ કેટલાય કામ તો કર્યા છે। ડેમ જો કરાયા, અમરેલીમાં એરોડ્રમ કરાવ્યું હતું અને રોડ બધા કરાવ્યા। પાણી ત્યારે પાણી ક્યાં હતું ત્યારે સંકુલ સ્કૂલ અમરેલી એ કરાવી છે। અહીંયા ખેડૂત મતદારો છે, લાગે છે કે તમારા પુત્ર જે છે એ ખેડૂતોના પ્રશ્ન સોલ્યુશન કરશે? હા, કરશે ચોક્કસ। ગમે ત્યારે અડધી રાતે આવશે ને તોય એ સોલ્યુશન કરશે, અને અડધી રાતે આવશે તો હું મારો દરવાજો ખોલો રાખીશ।